મળી એક હુબકો આવે તને લાખનો એ ઓલા બીજા હુબકાના નો થાય મારી મેલડી મું પણ ઈ ત્રીજા હુબકે પૃથ્વીના પડપોળા થઈ જાય એ મારી માતાજી આવે મેલડી પણ બાપ જેના જેના વડવાની જેવી કમાણી એવી દેવને મેકીને વડવા તો આલોક છોડીને પરલોકમાં વ્યા ગયા છે બાપ. પણ 5 માણા એમ કે ભાઈ ફલાણા ભુવાની મેલડી સાહેબ હું એક ભેખનો દીકરો એમ કહું છું 5 ગાંડાને હાસવવા હારા આ મેલડીને હાસવી કરતા 5 ગાંડાને હાસવી લેવાય. પણ જો મેલડીના પદને પામી જાવ ને મેલડીના દોરની માથે એકવાર સડી જાવ ને સાહેબ મેલડી એમ કે બાપ કદાચ જો તને ખાતરી હોય કે આપણે કે સારી કે આ દિવસ ઉગે ને સજા સપાવવાની છે કે દે કાળા માથાના માનવી ઈ જેલના ઓરડાની માલપા રાતના 1 વાગ્યે કદાચ એકાદું આહુડું પાડીને મને મેલડીને યાદ તો કર બાપ. જા જા જો તારા દિલના દરવાજાને ખોલીને મને એમ કે ક્યાં ગઈ મારી મેલડી અને જો દિવસ ઉગે અને કોર્ટના દરવાજા ખુલે ને જજ કદાચ ગાદીની માથે આવીને બેહી જાય અને 5 ખાતાવાળા પોલીસવાળા તને બાબડા થોભીને જજની સામે ઊભો રાખે હે અને એ સમયે જો કદાચ સાચા દિલથી મને મેલડીને યાદ કરી હોય હાથની માલમાં કલમ લઈને લખી નાખે ગમે ઈ પણ તને સજા સાંપવા માટે મોઢું કદાચ જજનું ખુલે એની જીભને જો હલવા દઉં તો તારી મેલડી કવિ કે જેને હિન્દુ માને મુસલમાન માને મામા સાહેબ જોકે તમે માલધારી છો સાહેબ ગમે એવું ઢોર હોય ને તમારી નજર પડે ત્યાં તમે ઢોરને પારખી લ્યો સાહેબ અહીંયા આવીને મઠની માલપા આગળ દર્શનમાં મોમાઈ નાખીને પાછળ અંદર જઈને 2 પાલખની માલપા 2 માં મેલડી બેઠી હતી ને મેં આપાને પૂછ્યું કે આપા
આ અમારી ખેતી છે, અમે ગામડે ગામડે સાહેબ આજ આવ્યો હોય તો કાલ થઈને ભરૂચની ખાલે ક્યાંય પડ્યા. પણ વિશ્વની માલિપા સાહેબ મારી આ 44 વર્ષની ઉંમરની માલિપા 35 વર્ષથી હું આ બિઝનેસ કરું છું, ડાક વગાડવાનો. મારી જિંદગીની માલિપા સાહેબ મેં એક જ એવું દ્રશ્ય જોયું કે બે થડા છે ને બેયની માલિપા મેલડી અલગ અલગ બેઠી છે. હા મેલડી હોય સાહેબ, થોડીનો ધડીમલો હોય, પાલક હોય, શિખરબંધ મંદિર હોય, પણ એક જ ધર્મ હોય. પણ સાહેબ આ અંદર મેં નજરમાં દર્શન કરી અને જોયું તો બે મેલડી અલગ અલગ બેઠી છે. તેથી મેં આપાને પૂછ્યું ભુવાને કે આપા દુનિયાની માલિપા મારી આ 44 વર્ષની ઉંમરની માલિપા દેવ તો ઘણી જોઈ, ભુવા ઘણા ધોળાવ્યા, વાતો ઘણી કરી, પણ આજ મને અનોખું દ્રશ્ય જોવા મળ્યું કે એક મઠ છે ને એની માલિપા બે મેલડીના થડા છે. એક મિયાનમાં બે તલવારું કોઈ દી ન રહે સાહેબ. એ આજે આ મેલડીએ સત્ય કરી દીધું સાહેબ, એક મિયાનમાં બે તલવારું રહી શકે સાહેબ. અને તેથી હમણાં બે કલાક પહેલા એ આપાએ કીધું ભાઈ આ મેલડી રહીને એક કજીએ લેણામાં આવી હતી ને આ મેલડી રહીને આ મેલડી તો સાહેબ મેં હમણાં કીધું ને કે હિન્દુ માને છે ને મુસલમાન માને સાહેબ. આ પાળિયાદની માલિપા કદાચ દરબારના ઘરે બેઠી હોય તો માની શકાય, રાવણદેવના ઘરે બેઠી હોય તો માની શકાય, માલધારીના નેહમાં બેઠી હોય તો માની શકાય, પણ સાહેબ આજની તારીખમાં ખાડકીના ઘરે મારી મેલડી બેઠી છે. આ મેલડીનો પરિવાર છે સાહેબ. અને તેથી મેં હમણાં આપાને વાત કરી કે આપા ખાડકીના ઘરે મેલડી કે આ મેલડી બેઠી છે ને સાહેબ એ ખાડકીએ અમને મેલડી આપી છે. એટલે મેં કીધું કે આપા કઈ રીતે આપી? પછી સાહેબ થોડીક આપાએ મને વાત કરી છે, એ વાત ઉપર મારે જવું છે. ખાડકીના ઘરે મેલડી કેમ આવી અને એના ઘરેથી આ નેહડાની માલિપા અત્યારે આ માલધારી ડાંગર પરિવાર કેમ મેલડીને પૂજે છે? સમય સમય બલવાન નહીં પુરુષ બલવાન, કાવે અર્જુનને લૂટ્યા ઈ ધનુષ ને ઈ બાણ. માણસ કોઈ બળવાન નથી આપા, માણાનો સમય બળવાન હોય છે. પણ એક દી સાહેબ માનવ જાણે હું કરું કરતલ દૂજો કોઈ, આજરા જેના હાથ વસે રહે મારો હરી કરે હોય. મારી મેલડીને વાત રાખવી છે અને મારી મેલડીને કઈક વાત વધારવી છે સાહેબ. જો કે આ પાળિયાદ પરંગણું એટલે એક પીરાઈનો પંજો છે સાહેબ. મારો વિહળો નાથ જેના વાવટા ફડાકા મારે છે સાહેબ. આ દેવી ભૂમિકાની માલિપા કદાચ મારી મેલડીને આવવું છે ને મા મેલડીને પૂજાવવું છે. એટલે ભુવાજી હમણાં મને વાત કરી કે રાવણદેવ એક દી આ ગામની માથે આ પરંગણાની માલિપા માઠું વરાજે ને એમ કહેવાય કે વરસાદ પૂરતો ન થયો એટલે માલધારી પોતાના નેહડાની માલિપાથી નાના મોટા ઢોર ઢાખરને લઈ અને વિદેશની વાટે હાલી નીકળે. તેથી મીઠાબાઈ નામના આ ગામની માલિપાથી પોતાની 2-5 ગાયો છે ને ગાયોને લઈ અને પોતાના માવતરને એટલું કીધું કે આપા ગાયું મરી જાય છે અને જો આને જીવાડવી હોય ને તો અત્યારે મૂળી પરંગણાની માલિપા કઈક હારા વાવડ છે, થોડાક દિવસ ની આ વ્યો જાવ, ગાયું કઈક થોડાક દનિયા ટૂંકા કરાઈ આવો. પાળિયાદની માલિપાથી 2-5 ગાયું જે હતી એને લઈ અને ગાયુંનો ગોવાળ બનીને સાહેબ જેથી ખાડકીનો દીકરો મીઠાભાઈ અહીંથી ગાયુંને લઈને હાલી નીકળ્યા. કવિ કે ગરમે લખ્યા કીર્તાર કોઈના સઠીના ચૂકે નહીં, હુનર કરો હજારી આખર વેળા આડા ફરે. 5-7 જે ગાય માતાજી હતા એનો ગોવાળ બની સાહેબ કદાચ માલધારી બની શકે, રબારી બની શકે, ભરવાડ બની શકે, પણ એક ખાડકીનો દીકરો મીઠાભાઈ તેથી આ પાળિયાદની માલિપાથી
પાંચ હાથ જે ગાય માતાજી હતી એને લઈ અને મૂળી પરંગણાની સામે જેને ડગલા માંડ્યા. મીઠાભાઈ પાળિયાદનો સીમાડો મેગીને હાલી નીકળ્યા કે હાલો માવડિયું હવે જ્યાં આપણા અંજળ લઈ જાય છે ત્યાં રોકાઈશું. મારી 5 હાથ ગાયું ને વાહી મીઠાભાઈ હાથમાં નાની એવી લાકડી છે. ગામડે 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 રાત રોકાતા 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 ઠેઠ મૂળી પરંગણાની માલપા જે માંડાનું વીડ છે એની માલપા ગયા સાહેબ. પણ એ માંડાની માલપા માં ભલો મારી આપા રાખાની કાળી નાગણી ભલો. પણ આજનું જે સાહેબ રાજપીપળા છે રાજપીપળાના વીડની માલપા એક બાજુ જેને દેવી પૂજક કહેવાય વેડવા ઈ પોતાના દંગાને નાખીને ત્યાં પડ્યા છે. પણ આ તો સાહેબ એક પરદેશી માણસ ત્યાં જઈ અને દેવી પૂજકના દંગા હતા એની માલપા વડો જે આદમી હતો એને જઈને પૂછ્યું ભાઈ તમારું નામ? કે ભાઈ અમે જાતના વેડવા છે દેવી પૂજક પણ મારી નામ રાઘો છે. તેથી મીઠાભાઈ રાખા આપા એટલું કીધું આપા મારા ઘરે ખાધે ખોટ નથી પણ 100 હાથ માવડિયું છે ને એ મરી જાય નહીં ને એટલે માવડિયું ને હાકી રા ભલકની માલપા એક તમારો મહેમાન થઈને આવ્યો છે. અને તેથી સાહેબ દેવી પૂજક એક વેડવો દેવી પૂજક રાખ જહા અપાઈ એટલું કીધું ભાઈ આ સબ ભૂમિ તો ગોપાલની છે. એની માલપા જે સરે જે ખાય આમાં ક્યાં કોઈને હારે લઈ જવાનું છે. પણ સાહેબ મહિનો 2 મહિના 3 મહિના પણ મારી મેલડી કરે એવું કોઈ નો કરે ને મેલડી આપે એવું કોઈ નો આપે. બાપ અને તેથી મેઘલી રાજનો ગજરો બન્યો છે. એ દેવી પૂજક નો માલઢોર બેઠો છે. આ બાજુ મીઠાભાઈ ની જે 5 હાથ ગાયું હતી ગાય માતાજીઓ બેઠી છે. અને વેડવા દેવી પૂજક આખો પરિવાર ભેગો થઈ અને તેથી જે વડો હતો એને આઈ આપા જહાએ એટલું કીધું ભાઈ મારી પેઢી પૂરી થઈ જાય છે પણ મેં કોઈ દી દેવને જમતા જોઈ નથી. હાલો ને આપણી દેવને જમાડવી છે. તેથી સાહેબ મીઠાભાઈ બાજુમાં બેઠેલા એને એટલું કીધું કે આપા શું છે કે ભાઈ અમારી પેઢીઓમાં માતા એકાદી વાર જમવા ઉતરે. મેં મારી આટલી ઉંમરની માલપા કોઈ દી દેવને જમતા જોઈ નથી. પણ સાહેબ એ 7-8 જે દેવી પૂજકના દંગા પડ્યા હતા ને મેઘલી રાતે મારી ટપોરણ નાગણી મેલડીના કંડિયાને હેઠો ઉતારી અને એક દીવોન 3 અગરબત્તી કરી અને તેથી જહા અપાઈ દેવી પૂજકે એટલું કીધું કે મારા બાપની દેવ મડી રૂપિયા વાળાના કેસ તો હાઈકોર્ટ સુધી હોય માં. અમારા ગરીબ રાખ માણાના કેસ તો મારી મેલડી તારી કોર્ટમાં હોય માં.
તેથી હા મને મારી રીતે મોજ થી હાલવા દો સાહેબ, જ્યાં હાલે ને હાલવા દો, એમાં મજા આવશે તમને. અને તેથી દંગાની માલબા સાહેબ નાના એવા 3 પાંખાળા લાકડાની માથે મારી મેલડી દેવનો કંડિયો હતો ને, એ 5 દેવી પૂજકે હાથ અડાડી અને ધરતીની માથે દેવીને જમાડવાની પછેડી હતી, પછેડી પાથરીને એની માથે કંડિયાને મેક્યો. બાપ કંડિયો મેલી માં કંડિયો મેલીને માથેથી આમ ઢાંકણું ખોલી એક દીવો 3 અગરબત્તી કરી અને દેવી પૂજક જહા અપાએ એટલું કીધું કે મારા બાપની દેવી માડી આજ કદાચ મારું આલખું તો કાલ પડી જાય છે આ દેહ, પણ મારી દેવી મરતા પહેલા એકવાર હું તને જમાડતો જાઉં છું, 3 તાલે મને રજા દે ને તો બાપ. અને સાહેબ રાજપીપળા એ માંડાના વીડની માલિપા રાતના 1ના ટકોરે મારી કાળી નાગણી કંડિયાની માલિપાથી અવાજ કર્યો કે મારા જહલા એ બાપ સુમન દેવીને ટકોરા કરે છે. દેવી હું તને બીજું તો શું કહું માં, હે પણ મારી આજ મારા વડવાએ તને આગળ ઉપર ખવાર્યું છે નહીં ખવાર્યું હોય હું તો કાંઈ જાણતો નથી, પણ મારી મારા આ જહલાની પાપણે હવે પડી આવી ગયા. મારી એકવાર મરતા પહેલા મારા જહલાના હાથે કોળિયો ગનાદ ખાને દેવી. અન બાપ કદી રાજના 1ના ટકોરે ઈ દેવી પૂજકની દીકરી એક દંગાની માલિપા 3 વર્ષની દીકરી હોતી હતી ને, એના ખોળિયાની માલિપા મારી કુડા કંડિયાની કાળી નાગણી આવી હો. કોઈ તાજમ નો ભરે મારા માગીલે મારા જહલા દુનિયાની માલિપા માગી નો કરી દો તો એક કુડા કંડિયાની કાળી નાગણી આજ દેવી પૂજક એક વેડવા વંશની મેલડી નહીં માગી લે. તેથી એ સાહેબ 3 વર્ષની દીકરીના વાળ માથે જેમ મોરલો કળા કરે એમ બાબરિયા વાળ ઉભા થઈ ગયા ને એટલું કીધું કે એ જહલા આજ મને દેવીને જમાડવી છે ને કે હા માં દાદા મારા જહલા આ વાર્તાથી ને આ તારીખે મને દેવીને જમાડી દેજે. સાહેબ આટલું કહીને મારી કંડિયા વાળી મેલડી દીકરીના ખોળિયાની માલિપા હમાઈ ગયા. 1 દી 2 દી 3 દી 4 દી 5 દી સાહેબ માતાએ જે મુહૂર્ત આપ્યું તેને ખાલી 3 દી આડા રહ્યા. હાથ જનાવરની જાતર લાવી અને ડંગાની માલિપા બાંધી છે કે મારા બાપની દેવી કાલ જમવા ઉતરવાની છે. માં દિવસ ઉગ્યો મારી મેલડી, દિવસ ઉગ્યો મારા બાપની દેવી મારી દેવી. દિવસ ઉગ્યો નાઈ ધોઈ દેહને પવિત્ર કરી હવે સાહેબ એક જ રાત આડી છે. બપોરનો સમય થઈ ગયો, સંધ્યા ઢળી ગઈ. અમુક નવહરી નાથ જે ગામની માલિપા વાયક આપ્યા હતા એ વેડુલી નાથ સાહેબ વગડાની માલિપા ભેગી થયો, પણ કોઈ નો કરે એવું મારી મેલડી કરે ને કોઈ નો આપે એવું મારી મેલડી આપે સાહેબ. એ 7-8 ઘરના જે ફરતા ડંગા હતા ને એની માલિપા 1નો 1 દીકરો
રાતનો સાહેબ જેને હરપડસ થઈ ગયો, એક બાજુ હાથ જનાવર બાંધ્યા છે, દેવીને દીવ ઉગે એટલે જમાડવાની છે કાલે. મેઘલી રાતે નાગ ડાક દીધો એટલે એકનો એક દીકરો આ લોક છોડીને પરલોકની માલમાં વયો ગયો સાહેબ. પણ જેના દીકરાનું અવસાન થયું છે ને, એકનો એક દીકરો, પણ ઓલા બે ડાયા માણસ જાજા વર્ષે બાપની દેવી જમવા ઉતરી છે. આ નવહરી નાચ છે, કોઈને ખબર નથી પડવા દેવી. એક ગોદડાની માલમાં વીટોળી અને ઈ કુબાની માલમાં સાહેબ ગોદડા મેકવાનો જે ડામસ્યો બનાવ્યો છે ને, ડામસ્યાની આડો ઈ દીકરાને હંતાડી દીધો. પણ પ્રભાતનો પોર રાજા કરણની વેળા થઈ અને આપા જહાએ કંડિયાને ઉતારીને 3 અગરબત્તી દીવો કર્યો ને, ત્યારે પોતાના પરિવારને જેમ આજે આપણા ભુવા વાંભ કરે ને એક વાંભે બધો નેહડો ભેગો થાય, આપા જહાએ એટલું કીધું, એ બાપ મારી વેડુલી નાત આજ બાપની દેવીના દર્શન કરી લ્યો, પછી માતાને જાતર જમાડવી છે. પણ સાહેબ એ 7-8 ઘરના જે દંગા હતા ને, બે માણા કોઈ સજોડે બેહે, કોઈના બાળકો ખોળાની માલપા લઈ માતાના પગે બાળકોને મેકે પગે લાગે. પણ જેને હાથ ખોટનો સાહેબ દીકરો હતો ને, એની જન્મ દેનારી જનેતા જ્યારે કંડિયાની પાસે આવીને આમ ખોળો લાંબો કર્યો ને, મોઢાની માલપાથી રાડ ફાટી ગઈ. દેવી હાથ જનાવરના તને પિયાલા પાવાતા. દેવી આજ વર્ષોથી ભૂખી હતી, મારા દીકરાના પિયાલો પીવે છે. દેવી પૂજકની દીકરી જે વેડુલી બાઈ હતી ને, માથાનું ઓઠણું સાહેબ પછી એને ભાન ન રહી. અરે બા, ઈ દેવી પૂજકની દીકરી જે વેડુલી બાઈ હતી ને, માથાનું ઓઠણું સાહેબ પછી એને ભાન ન રહી કે કોઈ કાકા છે, કોઈ દાદા છે, કોઈ હારા થાય છે. દેવીના કંડિયાને સામે માથેથી આમ ઓઠણું ઉતારી અને સાહેબ માથામાં હાથ નાખીને જેટલા વાળ આવે ને, વાળ મંડી ગઈ ઉતારવા, દેવીના કંડિયા માથે મંડી ગઈ નાખવા. એ દેવી, મારા બાપની દેવી આટલી બધી ભૂખી થઈ ગઈ હતી, આજ મારો એક છોડવો હતો એને તું જોઈ ન શકી. સાહેબ વેડુલી નાચની જે બાયુ હતી ને, દેવી પૂજકની બાયુ બાવડા થોભીને એટલું કહે છે, એ રવા દે દેવીને ટકોરા કરીમાં પણ છે શું, ઈ તો વાત કર. બાયુ એ બહુ સમજાવી ને, જેનો દીકરો આ લોક છોડીને પરલોકમાં વયો ગયો હતો ને, એને એટલું કીધું, બાયુ બાયુ મારો ખોળો ખાલી થઈ ગયો હતું, એ તો હું બધું હારી બેઠો. હતું એ બધું હારી ગઈ, મારો તો મોભ ભાંગી ગયો ભાઈ. આહા. પણ બાજુમાં બીજી બાયુ હતી કે, બેન તારો દીકરો ક્યાં, તારો દીકરો ક્યાં છે? પોતાના ધણીએ બાઈની સામે નજર કરીને સાહેબ ઈ દેવી પૂજકની દીકરીના હોઠ સિવાય ગયા. શું કામ? બાપની દેવી હમણાં જમવા ઉતરવાની છે, જો વાતને ખુલાસે બહાર પાડે તો સાહેબ નાયતે નો ઊભી રહે, નાયતની દેવીઓ નો ઊભી રહે. આમાં જે આવ્યા છે ને બાપ, આ તમારા નાતીલા યારની દેવીઓને લટે લઈને આવ્યા છે. મારું દુનિયા લૂંટાઈ ગઈ પણ મારી દેવી નો લૂંટાવી પડે. મારી દેવી ભૂખી રહે છે ને, એ તો પછી કઈ પેઢીએ દેવી જમશે એની કોઈને ખબર નથી. પણ સાહેબ જ્યારે જહા અપાઈ વેડવાએ એટલું પૂછ્યું ને દેવી પૂજકે, ફલાણા તારો દીકરો ક્યાં? આખું કુટુંબ પગે લાગ્યું, તારો દીકરો કેમ નથી દેખાતો?
એ જહા આપાની સામે જઈને ઓલા માણસે બે હાથ જોડીને કીધું કે આપા રવા દ્યો. હે મારો દીકરો હું તો છે જાગશે ને એટલે દેવીના દર્શન કરી લે છે કે નહીં ભાઈ, આ બધાય આખો પરિવાર પગે લાગ્યો, તારો દીકરો નો આવે તો એમ મારી દેવી નો જમે. લેતો આય. બીજી વાર કીધું કે લઈ આય ભાઈ. ત્રીજી વાર કીધું કે લઈ આય બાપ. ત્યારે સાહેબ બાઈએ ખોળો આમ પાથરી અને ઢીસણભાઈ થઈને બાઈએ જે નાચ જે કઈ વડવો હતો જહા આપા જે વેડવો દેવી પૂજક એને એટલું કીધું કે આપા એ આપા દીકરો અહીંયા હાજર હોય તો લઉં, પણ મારા દીકરે તો શેટાનું કામ જ કર્યું. છો લાવું પણ ક્યાંથી લાવું, મારો દીકરો તો આલોક છોડીને પરલોક ગઈ રાતનો વિયો ગયો છે. સાહેબ નાતીલા હતા, એના મોઢાની માથે કાળેપ ઢળી ગઈ. હે કંડિયાની માલિપા દેવીનું ફળું હતું, એને આમ નજર કરીને ત્યાં ફળાની માથે કાળેપ ઢળી ગયેલી. સાહેબ અને સાહેબ સાચું છે ખોટું આ તો કદાચ વર્ષો પહેલા વાતું બની છે, આપાએ વાત કરી એટલે હું વાત કરું છું. પણ અત્યારે તમારે ખાતરી કરવી હોય ભગવતી એવું કોઈ ન થવા દે. પણ સાહેબ આપણા પરિવારમાં ક્યારેક ભૂમો ભાંગે ને ત્યારે આવીને મઠને ખોલીને એના ફળાની માથે નજર કરજો સાહેબ. માણા કદાચ રાડ્યું નાખીને રોઈ શકે, એ આ મઠમાં બેઠું બેઠું રોતી હોય. દેવી જ્યાં સુધી જમીન અમીનો ઓડકાર લેત ને ત્યાં સુધી અમે અમારા પેટમાં વાતને રાખે કોઈને ન કે. સાહેબ ગઈ રાતેથી અમારા દીકરે ગામતરું કર્યું છે. આટલો અવાજ સાંભળ્યો ને ત્યાં વેડવો દેવી પૂજક આપા જહાએ સાહેબ કંડિયો આમ ઊંચો કરી અને દેવીના કંડિયાને ધરતી ઉપર પડતો મેક્યો. એ દેવી તને આટલી ભૂખ લાગી હોત તો મને જહલાને ખાઈ જાવો તો, એક મારા બગીચાના ફૂલના ખાઈ જાય બાપ. એ આ સાહેબ જ્યારે અણઘડતું બને ત્યારે સાહેબ ભુવાનો હક છે હો. એ દેવીઓને ઊંચા કરીને પડતા મેં કે ભુવાનો પાવર હોય. અને તેથી કંડિયાને ઊંચો કરી અને ધરતી ઉપર પસાડીને એટલું કીધું કે હે દેવી, દેવી તને આટલી બધી ભૂખ લાગી હતી, હાથ હાથ જનાવર બાંધ્યા છે, છતાં આજ મારા કુમળા ફૂલના પિયાલા પીવા મારા બાપની દેવી બેહી ગઈ. સાહેબ દેવીના કંડિયાને ઊંચો કરી એમ પછેડી માથે પસાડી અને ઓલા બે માણસને ખંભે હાથ મેકીને એટલું કીધું કે તમે રાખ્યો છે ક્યાં ગઈ રાતનો. સાહેબ જન્મ દેનારી જનેતા મરી ગયેલા દીકરાને દેખાડવા જેથી આ ધરતી ઉપર ડગલા માંડતી છે તેથી સાહેબ આ પૃથ્વીના છેડા પકડીને બેઠેલા દીકપાળો પણ ઢીસણ ભર થઈ ગયા છે. સાહેબ આ ધરતી હલી જાય, માઈ માં છે બીજા વગડાના વાસે. સાહેબ જઈ અને માથે ગોદડાનો ખપો કરી નાખેલો, એક એક ગોદડું માથેથી આમ કાઢે અને મરી ગયેલા બાળકને જે ગોદડામાં વીટ્યો હતો ને સાહેબ એનું જયારે મોઢું ખોલ્યું ને જન્મ દેનારી જયનેતા હૈયા ફાટ રુદન કરવા. પણ બાપ એ મરી ગયેલા દીકરાને ડામસિયાની માલમાંથી બહાર કાઢી અને દેવી પૂજક જહા અપાઈ આમ બથમાં લઈ અને ક્યાં લાવ્યા સાહેબ? જ્યાં મેલડીનો કંડિયો ઊંચો કરીને દેવીને પસાડી હતી ને એ કંડિયાની પાસે માથું રાખીને એટલું કીધું કે દેવી
દેવી તને જહલો, હવે હું તને બીજું તો નથી કાંઈ કહેતો. અને સાહેબ આ ઘટના જ્યારે બની ત્યારે આ પાળિયાદના મીઠાભાઈ ખાટકી ત્યાં મોજૂદ છે. સાહેબ આમ નજરે જોવે છે શું બને છે. સાહેબ પોતાના બાપની જે શરીર ઢાંકણીનો વ્યવહાર હોય ને, પિયાલાના સમયે રેખાયું રંગે ભાંથા ભીડે અને શરીર ઢાંકણીનો વ્યવહાર હોય ને, પિયાલાની શરી આપા જહલે લીધી હો આમ હાથમાં. દેવી દેવી આટલું ખાધે જો તને મીનો હોડકાર નો આવે ને તો માડી હવે હું તો એક પાકલ ઝાડ છું, માડી મારો પિયાલો પી જા ને એ સદાયની માટે દેવી પછી બેઠી બેઠી આનંદ કરજે. સાહેબ એ મિયાન માંથી પિયાલાની શરી કાઢીને જહલે એટલું કીધું કે દેવી દેવી હવે આવું છું બાપ. આટલું કીધું ને ત્યાં ઓલી જે 3 વર્ષની દીકરી જેથી હુકમ લીધો માતાનો પિયા જમાડવાનો, એની દીકરીના ખોળીએ આવી અને મારી મેલડી એટલું બોલે કે એ જહલા રવા દે મને દેવીને કાળી કરીમાં. તેથી સાહેબ આપના હાથમાં શરીર રહી ગયેલી જહલે એટલું કીધું કે દેવી અત્યારે તને હુજે છે કાળી કરીમાં, તો ગઈ રાતની આ ઘટના બની, તું અત્યારે ઉજળી થઈને બેઠી છો. એ કાળી તો ગઈ રાતની થઈ ગઈ છો, હવે રવા દે તારો પડારો રવા દે બાપ. સાહેબ આ જેની પાસે મેં હમણાં કીધું 3 શેડામાં પાવર હોય ઈ ભુવાને કહી કે રવા દે, હોશિયારી કરીમાં સાની માની બેહી જાવે. અને દેદી બાપ ઈ 3 વર્ષના દીકરીના ખોળિયાની માલપા મારી કંડિયા વાળી મારી દેવી પૂજકની મેલડી એટલું બોલી જહલા જહલા રવા દે, પણ જો દુનિયાની માલપા તારે મને દેવીને જોવી હોય ને તો તારા કુબાની માલપા પાણીની માટલી રહી ને એની માલપાથી 1 લોટો પાણી મગાય અને મરી ગયેલા દીકરાના કપાળ માથે 3 આંધળી 60 અને જો ગઈ રાતે મરી ગયેલું મળદું નો બોલાવ તારી મેલડી. હાથની માલમાં મારી મેલડી દેવું બોલીને એમ સાહેબ 3 આંધળી પાણી છાંટ્યું ને સાહેબ જેને 12 કલાક આ ખોળિયું ખાલી થઈને આત્મા વયો ગયેલો, 12, 13 ને 14 ને 15મી કલાકે મરી ગયેલા મળદાને મારી મેલડીએ બોલાવ્યું છે. જેમ કાચી નીંદરની માલપાથી બાળક ઊભું થાય એમ મેલડીના કંડિયા પાસે દીકરો આળસ મળીને ઊભો થયો, પોતાની જન્મ દેનારીને આમ જોઈ ગયો ને ધોડીને બથ કરી ગયો છે. સાહેબ મરી ગયેલા મળદા બોલાવે ઈ મેલડી છે આ. પણ તમારો ને મારો વિશ્વાસ હોવો જોઈએ. પછી વાત આગળ લઈ જાવ સાહેબ. માતાજીની જાતર જમાડી રંગે સંગે ભગવતી આનંદ કિલોલ થાય છે. પણ મીઠાભાઈ જે ખાટકી હતા ને સાહેબ, બાજુમાં પોતાની 100 હાથ ગાયો ઊભી છે, પણ જે ઓલી દેવી જમીન મરી ગયેલું મળદું બોલાવ્યું ને એ ખાટકીના દીકરા એક મીઠાભાઈ ને એટલો ઓરતો આવ્યો, જો દેવી દુનિયાની માલપા તને હિન્દુ તો રમાડે જમાડે, પણ દુનિયાની માલપા દેવી જો એકવાર મારા મીઠિયા સામે નમણો માંડીને એ દેવી તને મારા પાળિયાદના ટીમે લઈ જાય અને તારો મીઠિયો દેવી તને જમાડે બાપ.
અને તે દિવસની મેઘલી અંધારી રાત 12-1 નો ટકોરો બન્યો ને ફરતી સોહાત ગાયું બેઠી છે વચ્ચે મીઠાભાઈ નિંદ્રાને આધીન બન્યા છે ને મારી કંડિયા વાળી મેલડીએ જઈને રાતે ટકોર કર્યો મીઠિયા હે બાપ દુનિયાની માલિપા તને મારી મેલડી માથે ઓરતો આવ્યો ને કે દેવી એકવાર હાલ હું તને પાળિયાદની માલિપા એ હિન્દુ તો પૂજે પણ એકવાર ખાડકીનો દીકરો દુનિયામાં દેખાડી દો મેલડી કોને કહેવાય મારા મીઠિયા તને મારી માથે ઓરતો આવ્યો ને મને મેલડી ને તારી માથે ઓરતો આવ્યો છે કાલ દી ઉગે એટલે તારી 100 હાથે ગાયું રહી ને આ ગાયું ને લઈને પાળિયાદની સામે હાલી નીકળજે પણ દેવી તું કઈ રીતે આવ્યો કે તું આગળ ગાયું આગળ હાલે એની વાહે તું હાલ ને તારી વાહે જો પગની માલિપા ઝાંઝરનો અવાજ કરતી કરતી એ રાજ પીપળાના માંડાના વીડમાંથી જો પાળિયાદ સુધી આવું ને તો એમ માનજે કે વેલુલી નાજની મેલડી આવી એટલે ઓલો દેવી પૂજક જે વડો હતો ને જહા આપા ને મીઠાભાઈ એટલું કીધું કે આપા જય માતાજી હવે બાપા મારા ગામની માલિપા ભીયો જાવ કોઈ વાંધો નહીં ભાઈ બધાએ આખા કુટુંબ પરિવારને મળી અને 100 હાથે ગાયું ને વાંભ કરીને હાલી નીકળ્યો છે ઠેઠ એ માંડાના વીડની માલિપાથી સાહેબ આજની જે આ ગોમા કાંઠા રહ્યો ને ગોમાના કાંઠા સુધી વાયા રણજણ અને તેથી સાહેબ ખાડકીના દીકરા મીઠાભાઈ ને એમ થયું દુનિયાની માલિપા દેવી છે ગામની માલિપા પંચના 5 ભુવાને ભેગા કરી અને બીજા દિવસે સારું સોઘડિયું મુહૂર્ત જોઈને મારી મેલડીનું થાપન કર્યું છે પણ શું મીઠો બોલે ને શું મારી મેલડી પાળી દે સાહેબ એટલે તો કહેવતમાં કીધું છે સાહેબ કે હિન્દુ માને એને મુસલમાન માને છે અડધું વેણ બોલે ને મારી મેલડી આખું પાડી દે જેમ જેમ એ પોતાનું ભજન પાક્યું ને એમ એમ મેલડી અને દિવસ ઉગે ને હાથમાં 3 વાર અવાજ કરે મીઠિયા આ દુનિયાની માલિપા મને મેલડી ને ક્યાંક ઊભી તો રાખ બાપ કે દેવી સમય આવશે તેથી રાખીશ પણ સાહેબ કોઈ નો કરે એવું મારો ત્રિલોકનો નાથ કરે એક દી આ પાળિયાદ પરંગણાની માથે મયલ કાળ સપાણો પરંગણાની માથે એક દી મયલ કાળ સંભાઈ ગયો ગાયું મકોડા ભરખે જન્મ દેનારી જનેતા બાળકને ભરખી જાય કોઈ કોઈનું કોઈ હગું ન હોય માણસો પોતાની ઘર વખરીને લઈ લઈને માણસો હગા વાલામાં મંડ્યા આશરો લેવા અને સાહેબ ઈ સમયે આ જે નેહડાની માલિપા બેઠા છે એ ડાંગર પરિવાર ભરવાડના નેહમાં અને તેથી રાઘા આપા આ નેહડાની માલિપા જીવત જાગત મોજૂદ આ વાત છે આ મેલડી આ નેહડામાં કેમ આવી રાઘાપા ને રાણાપા બે ભાઈ અને તેથી આયા પણ ઢોર ઢાખર મંડ્યું મરવા કારણ કે ભૂખ માણસ નો સહન કરી તો ઢોર ક્યાંથી સહન કરી પણ જેને કોઈ દી પાળિયાદના સીમાડાની મેકીને વિદેહની વાટે નહીં જોયેલી વાત પણ માલધારી છે ને બાપ
જીવ કરતા પોતાને જીવાય વધારે વાલી હોય. પરદે વેઠવાનો વારો આવ્યો. ગામના 5-15 પટલિયા કોઈ દરબારો એને એટલું કીધું કે આપા રાઘાભાઈ દીના કાળ ન હોય, 1 દી 5 દી અઠવાડિયું મહિનો હમણાં વરહ હારું આવે ને એટલે વિયાવજો, પણ આ ગવત્રીની સામે તો જોવા મરી જાય છે. એને સાહેબ ઈ ડાયરો ઉભો તો 5-15 ગામના માણસો જેમ બાઈ માણાને પિયરની માલપાથી હાહર વેલમાં વિદાય આપે ને રોવે ને એમ તેથી રાઘા આપા આ ટીંબાની માથે રોવા માંડ્યા. ભાઈ ક્યાં જાવ, ક્યાં જાવ? મેં કોઈ દી પરદેશ બેઠો નથી. મલકની માલપા કેવા માણસો હોય કેવા ન હોય, પણ મેં હમણાં આગળ કીધું ને બાપ, માણસ બળવાન નથી, માણાનો સમય બળવાનો છે. આજાજીજી કરીને ગામના માણસોએ મનાવી. આપાને ખંભે ભાતું રહી ગયું છે, હાથમાં લાકડી રહી ગઈ છે, ને ગાયું ને જે કઈ નાનો મોટો માલઢોર તૈયાર થયા છે. પણ ગામને વેકતા પહેલા જયારે રોવા બેઠા ને ત્યારે મીઠાભાઈ ખાટકી આમ નીકળ્યા, માણસનું ટોળું જોઈ ગયા છે. અને માણાના ટોળાની હોરવા જઈ અને રાઘા આપા લાકડીના ટેકે માથું રાખીને ઉભા ઉભા રોતા ને એને ખંભે હાથ વેકીને એટલું કીધું કે ભાઈ ગાંડો થઈ ગયો છો. જો વરહ પહેલા 5-10 વર્ષ પહેલા જયારે માઠું ભરાયો ત્યારે હું મારી ગાયોને લઈને વિદેશમાં ગયો હતો, પરદેશ. કાલ વરહ હારું આવે એટલે પાછું તારે ક્યાં આખી જિંદગી ત્યાં રહેવાનું છે. પણ મીઠાભાઈ મેં કોઈ દી પરદે વેઠો નથી. એ ગામના સીમાડા બહાર કોઈ દી હું રાતે રહ્યો નથી હારી. અને તેથી સાહેબ નિર્ધનિયાનું જેમ નાણું કહેવાય. આ ધરતીની ઉપર ઉભા રહી રાઘા આપાના ખંભે હાથ રાખી 2 આંખોને બંધ કરી અને મારી કુડા કંડિયાની કાળી નાગણી મારી મેલડીને મીઠા ભાઈ યાદ કર્યો. દેવી દેવી તું મને કાયમ કહેતી ને કે ક્યારેક તો મને આંગળી ચીંધ, દુનિયામાં જોઈ લે હું મેલડી શું કરું. માડી આજ હું આંગળી સીંધું છું. એક મારા ગામનો ભોરુડો માલધારી વિદેહની વાટે જાય છે. દેવી એની હારે 5 ડગલા આગળ જાય એટલે આજ દુનિયાની માલપા તારા મીઠીએ તને આંગળી સીધી. જો જગતની માલપા આજ કદાચ મારા ઘરના આંગણે બેઠી હોય ને તો માડી એક ભોરુડા ભરવાડની ભલામણ તને મેલડી કરું છું કે વિદેહની માલપાથી પાછો આવે ને ત્યાં સુધી મારી મેલડી એના રખોપા કરીશ. હા હા. અને સાહેબ જેને મારી મેલડીની હાકલ આવી ખાડકીના દીકરા મીઠાભાઈને ખબર જાજા રાખલા આજ હું જગતની માલપા એક મીઠિયો તને મારી મેલડી આપું છું. મીઠાભાઈ મેલડીના પદને હું રાખી નહીં શકું, એનું પાળી નહીં શકું. હા હા. અને તેથી સાહેબ આ ધરતી માથે મીઠાભાઈએ રાઘા આપાને એટલું કીધું કે રાઘાભાઈ દુનિયામાં તને મેલડીનો ભેટો નથી થયો ને કે ના જા ગાંડા, દુનિયામાં હું તને બીજું તો નથી કાંઈ કહેતો, પણ તું અહીંથી હાલતો હાલતો વિદેહની વાટે જા, થાકી ગયો હોય નિંદ્રાના આધીન બની જા. અને જો તારી ગાયું નાનો મોટો માલ ઢોર હોય તું જાગ ત્યાં માલ ને સારી જો પાછી આવે તો એમ માનજે મીઠિયાની મેલડી.
બાપ એ પરદેશની વાત લીધી, પણ જેને હાડો હાડ મારી મેલડીની માથે ભરોસો રહી ગયો બાપ. ઉઠતા મેલડી, હુતા મેલડી, ખાતા મેલડી, પીતા મેલડી. પોતાની કુળદેવ મારી મનસાગરી મોમાની યાદ કરતા જાય, પણ ડગલે ને પગલે મેલડી. કે જોજે મારી મીઠિયાની મેલડી, દુનિયાની માલપા તારા ભરોસે હું એક ભોરડો ભરવાડ પ્રદેશમાં નીકળ્યો છું બાપ. પણ સાહેબ મામા કોઈ પારકા ગામના સીમાડે સાહેબ ત્યાં કાકા નહીં, કુટુંબ નહીં, મામા નહીં, મોહાળ નહીં, આંખની ઓળખાણ નહીં. રાત પડે રાઘાપા નિંદ્રા ને આધીન બને મારી મેલડી નું નામ લઈ પડખાની માલપા લાકડી પડી હોય ને સાહેબ, આકાશની માલપાથી જેમ વીજળી ધરતી માથે ચોમાસાની માલપા સાળાલાટ કરતી આવે ને, આ બાજુ રાઘાપાની આંખ બંધ થાય, નિંદ્રાના આધીન બને આકાશમાંથી મારી મીઠિયાની મેલડી આવે આવી. અને રાઘાપાના કપાળની માથે હાથ ફેરવી અને પડખામાં પડેલી લાકડી લઈને આખી રાત બાપ માલ બેઠો ને એની ફરતું ટોયા પણ મારી મીઠિયા ખાડી ગઈ મેલડી કરે. સાહેબ દુકાળ ઉતરી ગયા અને આ ધરતીની માથે જેથી બારે મેઘ ખાંગા થયા, મોરલા મીંડા ટહુકારા કરવા. અને કોઈ આપાને વાવડ આપ્યા કે આબા હવે દુકાળ ઉતરી ગયા છે, પાળિયાદ પરંગણાની માલભાઈ લીલા લહેર થઈ ગયા છે. અને સાહેબ ત્યાંથી પોતાની વાંડ ઉછાળો લઈને પાછા વળ્યા. પણ માંડ્યા વગેરે મળે નહીં કોઈને, ધન સોરું ને ધર્મ પછી હુનર કરો હજારી આખર વેળા યાદ. અને દેદી ઈ આપાની હારે જે મારી કાળી નાગણી મેલડી હતી ને એને મનની માલપા વિચાર કર્યો કે લાઈવ લાઈવ મારા રાખલાને એકવાર જોઈ લઉં મારી મેલડી માથે કેટલો ભરોસો છે. અને સાહેબ ત્યાંથી વળતા કોઈ ઠાકોરના ગામડાની માલપા કોઈ નાની મોટી બોલચાલ થઈ સાહેબ. એમાં ઝપાઝપી થતા આપાના હાથમાં લાકડી હતી, લાકડીનો ઘા થઈ ગયો અને ઠાકોરનું એકનું માથું ફાટી ગયું, ધાક 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 લોહીની ધાર મંડી ગઈ થવા. અને બાજુના પોલીસ સ્ટેશનની માલપા ઠાકોર સમાજે જેને ફરિયાદ નોંધાવી છે, આપાના હાથની માલપા હાથકડીઓ નાખીને લઈ ગયા. એક બાજુ ઠાકોર જેલની માલપા જઈને કહેવા માંડ્યા કે આ ભરવાડને કોઈ પણ સજા થવી જોઈએ, કોઈ પણ સજા થવી જોઈએ, રૂપિયા ગમે ઈ થાય. પણ સાહેબ એક દી બે દી અને બીજા દિવસે કોઈ એવો અમલદાર હશે એને એટલું કીધું ભરવાડ તને 100 મહિના સુધી દુનિયાની માલપા કોઈ નહીં છોડાવે કે એવી મેં કલમ તારી માથે લગાડી છે. પણ સાહેબ કોઈનો કોઈને આધાર નતો. બીજા દિવસની રાતના એકના ટકોરે મેલડીને યાદ કરી ગઈ, મારી મીઠિયાની મેલડી દેવી પારકા ગામના સીમાડાની માલપા લાવીને મને છેતરવા બેઠેલી રાખલા. હે પારકા ગામના સીમાડે લાવીને મને છેતર્યો ને સાહેબ. ઈ જેલની માલપા નાની એવી બાળકી બનીને ખંભે હાથ વેકીને એટલું કીધું કે રાખલા રોઈશ નહીં, તને 100 મહિનાની સજા કરી છે ને કે હા આજે બીજો દિવસ છે ને કે હા કાલનો ત્રીજો દી ઉગે અને જો તને નિર્દોષ છોડાવીને અહીંથી નો લઈ જાવ તો મીઠિયા ખાડકીની ત્રીજા દિવસે જો દીવ ઉગે છોડાવી નિર્દોષ બહાર કાઢે આવી મેલડી આ હડીખમ બેઠો, આટલો બધો ડાંગર પરિવાર બેઠો. અને આવા સમયે બાપ આજ મારી રાઘા દાદાની મેલડીનું જો આ કઈક રાઘા આપવાનું ભજન પડ્યું હોય, આટલો ડાંગર પરિવાર બેઠો. અને સાહેબ જો તમારા ખોળિયાની માલપા હોકારા ન થાય ને
એ તો મારા રાખા આપવાનું ભજન એ રાતે મારી નનામી બાળકી આપાને સાના રાખી હિંમત આપી અને દિવસ ઉગે સાહેબ એવો એને જામીન મળ્યો કે રાખા આપણને નિર્દોષ છોડ્યા, પણ જે અમલદાર હતો ને એને એટલું કીધું કે એ માલધારી તને નિર્દોષ જવા દે, પણ જેના માથે તે લાકડીનો ઘા કર્યો ની લાકડી આઈ મેકતો જા. સાહેબ હજી લાકડી ની લીમડે ટીંગાય, લીમડે લાકડી પૂજાય છે. એ માલધારી નું ભજન કેવડું, એનો વિશ્વાસ કેવડો છે સાહેબ. આજે આવી મોટી અડીખમ જુવાળા મૂકી બેઠીને આપણે એમ કઈ ભાઈ ફલાણા ભુવા પાસે જાય મારું કામ થઈ જાય. સાહેબ તમારો વિશ્વાસ દુબળો પડે, નકર અહીં દુબળી નથી બેઠી. હા, અને ડાંગર પરિવારને ખાસ કહું છું સાહેબ, પૈસાના બળે ન હાલતા. બાપની દેવી મઠમાં બેઠીને એના બળે હાલજો ભલામણા. હો ભરવાડું કદાચ આમ ડાંગું તોડીને ઉભા રહે અને એટલું કહ્યું કે એ મારા આપા રાઘાની મેલડી સાહેબ હોની માલ બાજુ એકની લાકડી હેઠી નમવા દેતો તા મેલડીનો બેઠી. રાખા આપણને છોડાવીને તેથી મેલડી આ ગામના ટીમે પાછા માલ લઈને આવ્યા ને, મીઠાભાઈ ને સમાચાર મળ્યા કે મારો ભોરુડો માલધારી વિયો આવ્યો છે વિદેશની વાટથી. આય આવી અને જયારે મીઠાભાઈ ને આમ જોયા ને, રાખા આપા દોડીને બધી ફરી ગયા. મીઠિયા દુનિયામાં જો તારી મેલડી નો હોત ને તો મારું શું થાત બા. પણ પછી મીઠાભાઈ ને એટલું કીધું, આપા આજ તે અત્યાર સુધી ઘણું ધ્યાન તારી માતાએ રાખ્યું છે, પણ તારી દેવીને મને પૂજવા દે ને. એ જગતની માલિપા હું રાખો તો પૂજીશ, પણ મારો વંશ વેલો તારી મેલડીને પૂછશે. સાહેબ ત્યાર પછી પાંચ માણસો એ મળી અને પંચની આ પરમેશ્વર આ મેલડીનું સ્થાપન કર્યું. આ મારી મેલડીની વાત પૂરી થાય, પણ સાહેબ હજી ફરી વાર કહું છું, રૂપિયાના બળ ન રાખતા. અહીં બેઠીને એના એક બળેથી હાલ્યા જાય.